નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 4 માહિતીનું નિયમનમાં સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 4.1 જોઈ ગયા છીએ. આજે આપણે સ્વાધ્યાય 4.2 ની શરૂઆત કરવાની છે. ચાલો તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 1 જોઈએ. દાખલા નંબર 1 શું કહે છે? જો કે અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો. શું કીધું છે? તમને જે શક્યતાઓ આપેલી છે એમની તમારે યાદી બનાવવાની છે. એમાં બે પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન ફરતું ચક્ર અને બીજો એક સાથે બે સિક્કા ઉછાળવા. ચાલો તો સૌપ્રથમ શું કીધું છે? ફરતું ચક્ર. એટલે જ્યારે આ તમે ચક્રને ફેરવો છો તે જે જે શક્યતાઓ મળે છે એ તમારે લખવાની છે. તો કઈ કઈ શક્યતાઓ મળે ચાલો જોઈએ. ચક્ર ફેરવો છો અને તીર બી ઉપર આવે એટલે એક શક્યતા મળે. એ જ રીતના સી પર આવે, બી પર આવે. પછી જો એ બે વાર છે તો બે વાર હોય તો જે શક્યતા એ ની કેટલી વાર આવે છે? બે વાર આવે છે. પણ શક્યતા તો એક જ કહેવાય ને કે એ. તો અહીંયા જ્યારે તમે લખો છો ત્યારે ખાસ યાદ રાખવાની છે કે જ્યારે પણ તમે ચક્ર ફેરવો છો એની શક્યતાની યાદીમાં કયા કયા પરિણામ આવી શકે? એક એ આવી શકે, એક બી આવી શકે, એક સી આવી શકે અને એક ડી આવી શકે. ખાસ યાદ રાખવાનું છે એ બે વાર લખવાનું નથી, એક જ વાર લખવાનું છે. ચાલો તો અહીંયા લખવાનું ચક્ર ફેરવતા મળતી શક્યતાઓ કઈ કઈ મળે છે? તો લખવાની છે એ, પછી બી, સી અને ડી. જ્યારે એની સંભાવના મેળવવાની થશે ત્યારે હું શીખવીશ કે કઈ રીતના આવશે. જ્યારે સંભાવના મેળવવાની થશે ત્યારે કઈ રીતના કરવાનું અને યાદી તૈયાર કરવાની કીધી હોય ત્યારે શું કરવાનું. જો સંભાવનાનું સૂત્ર શું થશે? ચાલો જો આ રીતના કે સંભાવના બરાબર શક્ય પરિણામ. અહીંયા શું ઉપર શું લખવાનું? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચાલો હવે એમ કીધું હોય કે તીર એ તરફ આવવાની સંભાવના શોધો ત્યારે શક્ય પરિણામ કેટલા થશે? ત્યારે 2 થશે. શું? ત્યારે શક્ય પરિણામ કેટલા થશે? 2. પણ શક્યતાની યાદી તમે જ્યારે તૈયાર કરો છો ત્યારે જે અહીંયા પરિણામ આપેલા હોય એ જ લખવાના છે. ચાલો એ રીતના પૂછે પ્રશ્ન તો શું લખવાનું છે? શક્ય પરિણામ કેટલા થશે? 2 થશે. અને કુલ પરિણામ કેટલા થશે? ગણો જોઈએ. કુલ પરિણામ કેટલા થશે? 5. ત્યારે કુલ પરિણામ કેટલા થશે? 5. ચલો એ રીતના ખાસ યાદ રાખવાનું છે. અને આ તમારે એક સંભાવનાનું સૂત્ર યાદ રાખી લેવાનું છે. અથવા ઉદ્ભવતા પરિણામ લખો તો પણ ચાલે, શક્ય પરિણામ લખો તો પણ ચાલે. ચાલો હવે એક સાથે બે સિક્કા ઉછાળવા. હવે જ્યારે તમે એક સાથે બે સિક્કાને ઉછાળો છો, એક સાથે બે સિક્કાને ઉછાળો કે વારાફરતી એક સિક્કાને ઉછાળો, બંને એક જ થશે. શું કીધું છે? એક સાથે બે સિક્કા ઉછાળો અને વારાફરતી બે સિક્કા ઉછાળો, એના જે પરિણામ મળશે એ સરખા જ મળશે. એટલે પરીક્ષામાં કોઈક વાર એક સાથે કીધું હોય, વારાફરતી કીધું હોય તો મૂંઝાવાનું નહીં, એનો એ જ થશે. ચાલો હવે જોઈએ. એક સાથે તમે જ્યારે બે સિક્કા ઉછાળો છો તો જો પહેલા તો શક્ય પરિણામ કયા કયા હોઈ શકે? એક બાજુ શું હોય? કાંટ હોય, બીજી બાજુ હોય ચાપ. આ બે પરિણામ હોવાના છે. એકવાર તમે સિક્કો ઉછાળો, આ એકવાર મારે ઉછાળવો સિક્કાને, એકવાર મેં સિક્કો ઉછાળ્યો, કાં ચાપ આવે. શું થાય? કાં ચાપ આવે અને કાં શું આવે? કાંટ આવે. એટલે જ્યારે હું એકવાર સિક્કો ઉછાળીશ કાં તો શું મળે? મને કાંટ મળે ને કાં ચાપ મળે. એટલે જ્યારે એકવાર મેં સિક્કો ઉછાળ્યો છે તો શું મળ્યું મને? કેટલા પરિણામ મળ્યા? કુલ પરિણામ 2 મળ્યા.
કુલ પરિણામ બી. ચાલો હવે મારે બે સિક્કાને ઉછાળવા છે તો એકવાર એવું થશે, જો બંને વાર ચાપ મળે. શું મળે? બંને વાર ચાપ. એટલે એક સાથે મારે ઉછાળવા છે એટલે મારે આ રીતના લખવું પડશે. આ હેડ, હેડ એટલે કાંક, હેડ એટલે સાપ, એને એચ તરીકે લખાય અને કાંકને ટી તરીકે એટલે ટેલ્સ. ચાલો હવે શું થઈ ગયું? એકવાર બંને વાર ચાપ આવી. શું થયું? એકવાર બંને વખત ચાપ આવી અને એક વખત એવું થશે કે બંને વખત કાંટ આવશે. એટલે જ્યારે બંને વખત તમે સિક્કો ઉછાળશો એટલે શું થશે? કાંટ આવશે. એટલે એક આ પરિણામ થઈ ગયું, એક આ પરિણામ થઈ ગયું. ચાલો હવે એકવાર શું થશે? એકવાર ચાપ આવે તો એકવાર કાંટ આવે. હવે પછી બીજી વખત ઉછાળીશ તો એકવાર શું આવશે? એકવાર પહેલી વાર શું આવે? કાંટ આવે અને પછી ચાપ આવે. તો અહીંયા શું થશે? કુલ પરિણામ કેટલા થશે? 4 થશે. કેટલા થશે? કુલ પરિણામ 4. ચાલો હવે આગળ જ્યારે તમે ભણશો ત્યારે આગલા ધોરણોમાં તમારે આ આવશે. અહીંયા તો તમારે એક વાર ઉછાળવાનું આવે કે બે વાર આવે. આગલા ધોરણમાં 2 વાર, 3 વાર, 4 વાર આવી શકે. ત્યારે શું યાદ રાખવાનું છે? 2 ની n ઘાત યાદ રાખવાનું છે. શું સૂત્ર યાદ રાખી લેવાનું છે? 2 ની n ઘાત. જ્યાં n શું છે? જ્યાં n બરાબર સિક્કા, સિક્કાની સંખ્યા અથવા એમ યાદ રાખી લો તોય ચાલે. સિક્કાની સંખ્યા. જો એકવાર ઉછાળશો તો પરિણામ કુલ પરિણામ કેટલા મળશે? 2. એટલે આ કુલ પરિણામ. હવે 2 વાર ઉછાળશો તો 2 ની 2 ઘાત લખવાનું. શું? એટલે કે 2 ની n ઘાત એટલે 4. એ જ રીતના 2 ની 3 ઘાત એટલે 3 વાર સિક્કાને ઉછાળો છો તો 2 ની 3 ઘાત એટલે 2 નો ઘન કેટલો થાય? 8. એ જ રીતના 2 ની 4 ઘાત તો 2 ની 4 ઘાત કેટલી થાય? 16 થાય. ચલો આ રીતના તમારે યાદ રાખી લેવાનું છે આ ટૂંકમાં. એટલે જેટલી પણ વાર તમને સિક્કો ઉછાળવાનું કે તો આ બધા શું થઈ ગયા? એના કુલ પરિણામ થઈ ગયા. શું થઈ ગયા? આ બધા એના કુલ પરિણામ. એટલે તમને સરળતાથી યાદ આવી જાય. તો અહીંયા શું કેટલા પરિણામ થઈ ગયા છે એ લખી નાખીએ. ચાલો અહીંયા હું પૂછી નાખું છું. અહીંયા તમારો જવાબ શું થઈ ગયો? અહીંયા લખવાનું કે એક સાથે 2 સિક્કા ઉછાળતા કુલ 4 શક્યતાઓ છે. કઈ કઈ? હેડ હેડ એટલે કે ચાપ ચાપ, પછી ચાપ કાંટ, પછી કાંટ સાપ અને પછી બંને કાંટ કાંટ એટલે કે ટેલ્સ. આ રીતના 4 કુલ પરિણામ તમને મળે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 2 જોઈએ. શું કીધું છે? પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતાઓ. એટલે એ શક્યતા આપણે લખવાની છે કે આ જે પરિણામ છે એ પરિણામ મળવાની જે ઘટનાઓ બનાવવાની છે એની શક્યતા કઈ કઈ રહેલી છે. ચાલો તો આ પાસો સૌપ્રથમ તો પાસા વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. પાસો એટલે જ્યારે તમે ઓલું લૂડો રમતા હોય કે સુડોકુ રમતા હોય એ જ પાસો. ચાલો એ પાસાને કેટલી બાજુ હોય? ટોટલ 6 બાજુ હોય. એમાં કયા કયા અંક લખેલા હોય? તો 1 થી 6 અંક એમાં લખેલા હોય. તો સૌપ્રથમ આપણે જો શરૂઆત કરવી હોય તો અહીંયા શરૂઆત લખવાની કે પાસાને ફેંકવાથી મળતા પરિણામો એટલે કે પાસા પરના અંકો. તો એ લખવું હોય તો શરૂઆતમાં લખી શકો કે પાસા પરના અંકો કયા કયા છે? પાસા પરના અંકો 1 2 3 4 5 અને 6. આ પાસા ઉપરના અંકો થઈ ગયા. તો આપણા કુલ પરિણામ કેટલા થઈ ગયા? આ બધા શક્ય પરિણામ. તો શક્ય પરિણામ કયા કયા થઈ ગયા? પાસા પરના કુલ અંકો. ચાલો તો શક્ય પરિણામ કયા કયા થઈ ગયા? ચાલો લખી નાખીએ. શક્ય પરિણામ એ જ થશે 1 થી 6. ચાલો લખી નાખો. ચાલો હવે કુલ 6 આ 1 થી 6 લઈ કુલ શક્ય પરિણામ થઈ ગયા છે. ચાલો હવે એમાં એ આપેલો છે કે અવિભાજ્ય સંખ્યા. ચાલો એ એટલે
અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા છે એમાં કોનો કોનો સમાવેશ થશે? ચાલો તો સૌપ્રથમ આગલા સ્વાધ્યાયમાં, એટલે કે આગલા સ્વાધ્યાયમાં તો નહીં પણ આગલા ધોરણોમાં તમે શીખી ગયા છો કે અવિભાજ્ય સંખ્યા કોને કોને કહેવાય. તો કે 2 પછી 3 પછી 5, અહીંયા 7 11 13 આમ અનંત સુધી. પરંતુ આપણે આમાં કેટલી લેવાની છે? આમાં માત્ર 6 સુધીની લેવાની છે. તો 6 થી વધારે નહીં, એટલે અહીંયા 7 તો લેવાની થશે નહીં, એટલે આ આવશે નહીં. ચાલો અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 6 કઈ કઈ થશે? 2 3 ને 5. આ 3 થશે તો લખવાય કે અવિભાજ્ય સંખ્યાઓ 2 3 અને 5 છે. ચાલો રેડી, 2 3 અને 5 છે. તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થશે? 2 3 ને 5. ચાલો હવે બી વિભાજ્ય અવિભાજ્ય ન હોય તેવી કીધી છે. કેવી? અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. ચાલો એટલે કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કીધી છે. તો અવિભાજ્ય ન હોય તેવી કઈ બધી? ચાલો જો કઈ કઈ છે? આ 2, આ 3 અને આ 5. 3 આવી ગઈ. હવે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કઈ કઈ થશે? તો વધી લખી નાખવાની 1 4 અને 6. 1 4 અને 6 છે, અથવા ડાયરેક્ટ ન લખો તો પણ ચાલે. હવે જુઓ ખાસ અહીંયા સ્ટાર કરું છું. શું કામ એ કરું છું? કેમ કે અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે. કેમ? કારણ કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કીધી છે, એટલા માટે આપણે 1 4 અને 6 લીધી છે. અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા 1 રહી એ વિશિષ્ટ સંખ્યા છે, 4 અને 6 એ વિભાજ્ય સંખ્યા છે. જો આની જગ્યાએ તમને એમ પ્રશ્ન પૂછેલો હોય કે વિભાજ્ય સંખ્યા કઈ કઈ છે, કે પાછો તમે ઉછાળો છો ત્યાંના પર અંક જે વિભાજ્ય સંખ્યા આવે છે એ કયા કયા છે, તો તમારે એમાં 4 અને 6 જ લખવાના છે, 1 લખવાનો નથી. અહીંયા આપણે શું કામ એને 1 લખ્યો છે? કારણ કે એમ લખ્યું છે કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા, એટલે કે અવિભાજ્ય જે હતી એની સિવાયની સંખ્યા કઈ કઈ છે? તો કે 1 4 અને 6. જો તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે, અથવા એમ પૂછવું હોય કે વિભાજ્ય સંખ્યા, એટલે તમારે સમજી જવાનું કે અહીંયા માત્ર વિભાજ્ય સંખ્યા જ પૂછવામાં આવે છે, એટલે તમારે ત્યારે 1 નો ઉપયોગ કરવાનો છે નહીં. ચાલો હવે બીજો આપેલો છે 5 કરતા મોટી સંખ્યા. શું કીધું છે? 5 કરતા મોટી સંખ્યા. એટલે જે આપણો બીજો દાખલો છે એનો એ જ છે, પણ એ બીજાનો બીજો આપ્યો 5 કરતા મોટી. એટલે અહીંયા પણ પાસવર્ડ છે તો એ લખી નાખો. કેટલા પરિણામ હતા? 1 2 3 4 5 અને 6. કુલ 6 પરિણામ હતા. શું કીધું છે? 5 કરતા મોટી. લખી નાખો 5 કરતા મોટી સંખ્યા. ચાલો 5 કરતા મોટી, 5 કે તેથી મોટી નથી કીધું, 5 કરતા મોટી એટલે 5 થી મોટી. 5 થી મોટી કઈ છે? અહીંયા સુધી. આ બધી 5 અથવા 5 થી નાની કે હવે આ 5 થી મોટી કીધી, 5 અથવા 5 અથવા 5 થી મોટી એમ કીધું તો 5 અને 6 બંનેનો સમાવેશ થાય. પરંતુ અહીંયા શું કીધું છે? 5 થી મોટી કીધું છે, એટલે માત્ર એમાં શક્ય પરિણામ 6 એક જ આવશે. એટલે એનો જવાબ શું આવશે? 6. કેમ? કારણ કે 5 થી મોટી સંખ્યા 6 એક જ છે. ચાલો એમાં બીજું 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા. હવે જો અહીંયા ખાસ યાદ રાખજો, શું કીધું છે? 5 કરતા મોટી ન હોવી જોઈએ. 5 હશે તો ચાલશે, પણ 5 કરતા મોટી ન હોવી એમ કીધું છે. શું કીધું છે? 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા. એટલે 5 કરતા મોટી ન હોવી પડે, એટલે આ મોટી કહેવાય.
એટલે એ મોટી હોવી જોઈએ નહીં. તો શક્ય પરિણામ કયા કયા થશે? 1 થી 5 સુધીના આ બધા શક્ય પરિણામ થશે. કારણ કે શું કીધું છે? 5 કરતા મોટી ન કહેવાય. 5 છે એ 5 જેવડા કહેવાય. સમજાણું? 5 જેવડા કહેવાય. 5 કરતા મોટી કીધું છે તો મોટી કઈ સંખ્યા છે? 6. એટલે ખાસ યાદ રાખવાનું 1 થી 5 બધા આવશે. તો આમાં કયા કયા આવશે? શક્ય પરિણામો 1, 2, 3, 4 અને 5 છે. ચાલો આ શક્ય પરિણામ કહેવાય. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જોઈએ કે સંભાવના શોધ. સૌપ્રથમ શું કરવાનું છે? આમાં આ દાખલા નંબર 3 માં A, B અને C એમ 3 પ્રશ્ન આપેલા છે અને ત્રણેય પ્રશ્નની સંભાવના મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે સંભાવનાનું સૂત્ર જોઈ લઈએ. આગલા દાખલામાં પણ મેં કરાવ્યું હતું, અત્યારે ફરીવાર રિવિઝન કરાવી દઉં. ચાલો તો સંભાવના એટલે શું? સંભાવના બરાબર એનું સૂત્ર શું થશે? શક્ય પરિણામ. શું? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ. ચાલો હવે આ સૂત્ર પરથી આપણે આ પ્રશ્નના જવાબ આપવાના છે. ચાલો સંભાવના શોધો. એમાં એ પ્રશ્ન આપ્યો છે કે પ્રશ્ન A નો A, પ્રશ્ન 1 માં A હતો આ રીતનો કે આકૃતિમાં દર્શક કાંટો વૃતાંશ D પર સ્થિર થાય. એટલે આ દર્શક કાંટો છે એ વૃતાંશ D પર સ્થિર થાય એની સંભાવના કેટલી? તો વૃતાંશ આ જે કાંટો રહ્યો એ ક્યાં? અહીંયા D ઉપર સ્થિર થાય એની સંભાવના કેટલી એ આપણે જોવાનું છે. તો D કેટલા છે? 1 છે. એટલે એનું શક્ય પરિણામ શું થશે? 1. તો અહીંયા લખી નાખો શક્ય પરિણામ બરાબર 1. ચાલો હવે કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા થશે એ લખી નાખીએ. કુલ પરિણામ ચાલો ગણી લો. આ 1, 2, 3, 4 ને 5 કુલ પરિણામ કેટલા થશે? 5 થશે. ચાલો હવે તમને એમ થાય આગલા દાખલામાં મેં તમને જ્યારે યાદી બનાવવાની હતી ત્યારે આપણે કેટલા લખ્યા હતા? A, B અને C અને D એમ 4 લખ્યા. પણ પરિણામ પૂછે, કુલ પરિણામ પૂછે ત્યારે તમારે બધા લખી નાખવાના. ચાલો હવે આપણે આ સૂત્રની મદદથી આપણે લખી નાખીએ. ચાલો અહીંયા લખીએ કે દર્શક કાંટો, તમારે શું લખવાનું છે? દર્શક કાંટો વૃતાંશ D પર સ્થિર થાય તેની સંભાવના બરાબર. આ સૂત્ર થઈ ગયું. આ ક્યાંથી કઈ રીતના લખવાનું ન આવડે તો મૂંઝાવાનું નહીં. શું યાદ રાખવાનું છે? માત્ર તમારે કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. બાકી આટલું લખી નાખવાનું કે દર્શક કાંટો વૃતાંશ D પર સ્થિર થાય તેની સંભાવના. પાછળ લખી નાખવાનું તેની સંભાવના. શું લખવાનું અહીંયા? શક્ય પરિણામ. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. હાલો શક્ય પરિણામ કેટલા હતા? કે D મળેલી 1. તો શક્ય પરિણામ 1. કુલ પરિણામ 5. ચાલો 1/5 તમારો જવાબ. ચાલો હવે જે D છે કે સારી રીતે છીપેલા 52 પત્તાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય. તો આ બધાને તમને સારી રીતે આવડતું હશે. પત્તા રમતા હોય એને પણ આવડતું હોય, ન રમતા હોય એને પણ આવડતું હોય. તો આ જે પત્તા છે એ 52 પત્તામાંથી એકા કેટલા હોય એની સંભાવના આપણે મેળવવાની છે. ચાલો તો તમને બધાને ખબર હશે 52 પત્તા હોય. 52 પત્તા હોય એમાં 2 રંગ હોય, એક લાલ રંગ હોય અને એક કાળો રંગ હોય. આમાં પછી 2 હોય, લાલ નો હોય અને ચોકટ નો હોય. એ જ રીતના આમાં કાળે નો હોય અને ફૂલે નો હોય. બધા પત્તા 13 રંગના હોય.
તો આ રીતના યાદ રાખજો, કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. ચાલો, તો લાલ રંગના કીધા હોય તો લાલ રંગના 26 થશે. શું થાય? લાલ રંગના 26 થાય. કેટલા થાય? લાલ રંગના 26. કાળો રંગ કીધો હોય તો એ પણ 26 થાય. હવે કાળીનું પત્તું કીધું હોય તો પછી 13 થશે. કેટલા થશે? 13. ફૂલીનું પણ કેટલું થાય? 13. અહીંયા પણ એ જ રીતના લાલનું 13 થાય. લાલ રંગના કીધા હોય તો ચોકટ અને બંને આવી જશે, એટલે ચોકટનું કીધું હોય તો 13. ચાલો, હવે શું કીધું છે? એકો હોય તો એકા કેટલા હોય? આ ચારેયના એક એક હોય તો કુલ કેટલા એકા થઈ ગયા? 4 થઈ ગયા. આ રીતના એક નહીં, આ રીતના એક, આ રીતના. ચાલો, કેટલા? 4 થઈ ગયા. પછી યાદ રાખજો, ખાસ યાદ રાખજો, જો આ રીતના ન પૂછાય અને મુખ મુદ્રા વાળા પત્તા પૂછે એટલે કે ચિત્ર વાળા પૂછે તો ચિત્ર વાળા કયા આવશે? જે, ક્યુ અને કે. આ બધા 4 એટલે કેટલા થઈ જાય? 4, 8 ને 12. આ રીતના ખાસ યાદ રાખજો, આવું થોડું થોડું, જેથી કરી આવા પત્તા વાળા પ્રશ્ન પૂછે તો મૂંઝાવ નહીં. આ ખાસ યાદ રાખવાનું. મુખ મુદ્રા વાળા પત્તા પૂછે એટલે તમારે યાદ રાખવાના કે ચિત્ર વાળા પત્તા. ચિત્ર વાળા કયા કયા પત્તા છે એ તમારે યાદ રાખવાના. ચાલો, હવે કોઈ એકો હોય, એકો હોય એટલે કુલ એકા કેટલા થાય? 52 પત્તા 4 થશે તો એ લખી નાખવાનું શક્ય પરિણામ. તેથી શક્ય પરિણામ બરાબર શક્ય પરિણામ કેટલા થશે? 4 થશે. કુલ પરિણામ તો 52 થશે. કુલ પરિણામ કેટલા થશે? 52 થશે. અહીંયા આપી જ દીધેલું છે. વળી પાસે અમુક તો જોકર ને એવું ગણવા જશે, જોકર નો સમાવેશ પત્તામાં થાય નહીં, એટલે આ 52 પત્તામાં એનો જોકર નો સમાવેશ થાય નહીં. ચાલો, તો હવે સૂત્ર શું થશે? તેથી એકો હોય તેની સંભાવના બરાબર એકો હોય તેની સંભાવના. તો એકો હોય તો એ શું લખવાનું? શક્ય પરિણામ. શું લખવાનું? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચાલો, શક્ય પરિણામ કેટલા છે? 4. કુલ પરિણામ 52. ચાલો, છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, નહીતર એમ નામ રહેવા દેવાના. 13 ચોક 52 થશે. 13 ચોક 52 એટલે 13 ગુણ્યા 4 કરશો તો 52 થઈ જશે. એટલે 4 4 ઉડી જાય તો વધ્યું શું? ઉપર કાંઈ ન વધ્યું હોય તો 1, નીચે 13. એટલે 13. ચાલો, રેડી? 1/13. આ તમારો જવાબ. ચાલો, હજી સી, લાલ સફરજન મળવાની શક્યતા, એની સંભાવના આપણે મેળવવાની છે. તો લાલ સફરજન એટલે જોવાનું, અહીંયા જી આપેલો છે, જી એટલે ગ્રીન સફરજન. પછી આર એટલે રેડ સફરજન, રેડ ગ્રીન. ચાલો, એ રીતના આપેલા છે. તો સૌપ્રથમ લાલ સફરજન, લાલ એટલે રેડ સફરજન આમાંથી કેટલા હશે એ લખી નાખીએ, પછી કુલ પરિણામ લખી નાખીએ. તો પહેલા સૌપ્રથમ જોઈએ શક્ય પરિણામ કેટલા છે. ચાલો, લાલ એટલે રેડ કેટલા છે? આ 1 2 આ 3 અને 4. ચાલો, શક્ય પરિણામ કેટલા થઈ ગયા આપણા? પહેલા પણ તેથી શક્ય પરિણામ કેટલા થઈ ગયા? 4. હવે કુલ પરિણામ. કુલ પરિણામ ગણી જુઓ કેટલા છે? 1 2 3 4 5 6 ને 7. તો કુલ પરિણામ થઈ ગયા 7. ચાલો, હવે સૂત્ર શું છે એ લખી નાખીએ કે લાલ સફરજન મળવાની શક્યતા. લાલ સફરજન મળવાની સંભાવના એમ લખી નાખવાનું, મળવાની સંભાવના બરાબર. અહીંયા શું લખવાનું? શક્ય પરિણામ છેદમાં
કુલ પરિણામ. શું લખવાનું? કુલ પરિણામ. ચાલો, શક્ય પરિણામ કેટલા છે? 4 અને કુલ પરિણામ કેટલા છે? 7. એટલે 4/7 આ આપણો જવાબ. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 જોઈએ કે એક સબરખી પર માત્ર એક જ નંબર લખેલો હોય. શું કીધું છે? એક સબરખી પર માત્ર એક જ નંબર લખેલો હોય તેવી કુલ 10 સબરખી છે. કેટલી છે? કુલ 10 છે. તો 10 સબરખી પર 1 થી 10 અંકો લખીને તેને એક ખોખામાં રાખી તેને સારી રીતે ફેરવવામાં આવે છે. તેમાંથી કોઈ એક સબરખી જોયા વગર પસંદ કરવામાં આવે તો નીચેની ઘટનાઓ માટે સંભાવના શોધો. શું કીધું છે? આપણે સંભાવના મેળવવાની છે. તો કુલ પરિણામ આપણને કેટલા મળી જશે? 10. કેમ? તો અહીંયા લખી નાખીએ કે છબરખી પરના અંકો કેટલા થઈ જશે? 1 થી 10 સુધીના છે. લખી નાખીએ કે છબરખી પરના અંકો 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે. ચાલો રેડી. કેટલા છે? 1 થી 10 છે. એટલે કુલ પરિણામ કેટલા થઈ જશે? કુલ પરિણામ 10 થઈ જાય. કુલ પરિણામ કેટલા થઈ જાય? 10. બરાબર. 1 2 3 એમ એ રીતના 10 સુધી. એટલે 10 4. હવે શું કીધું છે એમાં? પહેલો પ્રશ્ન, સબરખી પરની સંખ્યા 6 હોય. સબરખી પરની સંખ્યા 6 હોય એવો અંક આવે છે. એવું સબરખી ઉપરનો 6 અંક હોય એવું તમે જ્યારે અંક જોવો છો તો આપણે શક્ય પરિણામ કેટલા થઈ જશે? ચાલો જો અહીંયા શું કીધું છે? એક સબરખી પર માત્ર એક જ નંબર લખેલો હોય. આવો એક 6 એક જ એવો નંબર લખેલો છે તો શક્ય પરિણામ કેટલા થઈ જશે? કુલ સબરખી તો 10 છે પણ એમાંથી 6 અંક લખ્યાની માત્ર સબરખી એક જ હશે. કેટલી હશે? 1 હશે. એટલે શક્ય પરિણામ આપણું શું થઈ જાય? અહીંયા શક્ય પરિણામ 1 થશે. કેટલું થશે? શક્ય પરિણામ 1. શક્ય પરિણામ. ચાલો, અને કુલ પરિણામ કેટલા થઈ જશે? કુલ પરિણામ કેટલા થઈ જશે? 10. ચાલો હવે લખી નાખો કે તેથી સબરખી પરની સંખ્યા 6 હોય તેની સંભાવના બરાબર શું લખવાનું સૂત્ર? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 1 અને કુલ પરિણામ 10. એટલે જવાબ આપણો શું થઈ ગયો? 1/10 આપણો જવાબ થઈ ગયો. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. ચાલો, સબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા નાની હોય. અહીંયા શું કીધું છે? 6 કરતા નાની. કેવી? 6 કરતા નાની. ચાલો, છબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા નાની હોય તો 6 કરતા નાની જો આ રીતના હોય. અહીંયા વચ્ચે 6, અહીંયા 5 4 3 2 1 7 8 9 અને 10. શું કીધું છે? આ 6 કરતા નાની હોય તો 6 કરતા નાની કેટલી છે? 1 2 3 4 5. આ રીતના શક્ય પરિણામ થઈ ગયા 5. એટલે આપણા શક્ય પરિણામ કેટલા થઈ ગયા? 5. કુલ પરિણામ 10. ચાલો, તો શું કીધું છે એ ખાસ સમજીને લખવાનું છે. શું કીધું છે? સબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા નાની કીધી છે. 6 અથવા 6 કરતા નાની કીધું હોત તો આપણે 6 ને એમાં સમાવેશ કરવો પડે. તો અત્યારે 6 કરતા નાની કીધું છે એટલે લખવાનું નથી. એટલે શક્ય પરિણામ
કેટલા થઈ ગયા 5 શક્ય પરિણામ 5 1 2 3 4 ને 5 હવે કુલ પરિણામ કુલ પરિણામ 10 ચાલો હવે જો તમારે અહીંયા એમ લખવું હોય કે સબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા નાની હોય એટલે કે 1 2 3 4 5 6 5 છે એ રીતના લખી શકો અને પછી શક્ય પરિણામ 5 છે એમ લખો તો પણ ચાલે ચાલો એ રીતના લખીએ એક લીટી વધી જાય એક લાઈન વાંધો નહીં તમને યાદ રહી જાય ચાલો કે સબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા નાની હોય એટલે કે નાની હોય તેવી સંખ્યા 1 2 3 4 અને 5 છે એટલે શક્ય પરિણામ કેટલા થઈ ગયા લખી નાખવાનું એટલે શક્ય પરિણામ 5 પછી લખી નાખવાનું તેથી કુલ પરિણામ કેટલા કુલ પરિણામ 10 શક્ય પરિણામ 5 કુલ પરિણામ 10 હવે સંભાવના ડાયરેક્ટ અહીં લખી નાખું તેથી સંભાવના બરાબર અહીંયા લખું છું શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ ચાલો શક્ય પરિણામ કેટલા છે 5 એના છેદમાં 10 કુલ પરિણામ 10 છેદ ઉડાડો જોઈએ 5 દુ 10 શું વધ્યું 1/2 ઉપર કાંઈ ન વધ્યું હોય તો 1/2 એટલે 1/2 જવાબ મળ્યો જો એ ડાયરેક્ટ સંભાવના ન લખવું હોય તમારે તો પણ ચાલે તો એ રીતના લખવાનું કે સબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા નાની હોય તેની સંભાવના એ રીતના પણ તમે લખી શકો ચાલો હવે શું કીધું છે સબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા મોટી હોય ચાલો આ 6 કરતા મોટી કીધી છે એની કરતા મોટી એટલે 7 આવશે બીજી 8 9 અને 10 થશે તો શક્ય પરિણામ કેટલા થશે આ 1 2 3 ને 4 થશે ચાલો લખવાનું કે સબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા મોટી હોય તેવી સંખ્યા કઈ થશે 7 8 9 અને 10 છે સમજાણું 7 8 9 ને 10 તો શક્ય પરિણામ કયા કયા થશે તો કે શક્ય પરિણામ કેટલા થાય 4 આ 1 2 3 4 અને કુલ પરિણામ તો આપણને બધાને ખબર છે કેટલા 10 એ બદલાય નહીં એના એ જ રહે ચાલો તો આપણે સંભાવના બરાબર તમારે લખવું હોય તો આખું લખી શકો કે સબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતા મોટી હોય તેની સંભાવના એ રીતના લખી શકો અહીં લખવાનું શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ કેટલા છે 4 છેદમાં 10 છેદ ઉડાડો જો 2 2 4 2 5 10 એટલે 2/5 આ આપણો જવાબ 2/5 ચાલો ચોથો પ્રશ્ન સબરખી પર લખાયેલ સંખ્યા 1 અંક વાળી હોય ચાલો 1 અંક વાળી એટલે કેટલી સંખ્યા ચાલો જો આ સબરખી 1 થી 10 સુધી 1 થી 10 સુધી આમાં સબરખી ઉપર લખેલા છે અંક તો શું કીધું છે કે 1 અંક વાળી જ હોય 1 અંક વાળી એટલે કઈ જો 1 થી 9 સુધી આ 1 2 એમ ક્યાં સુધી 9 સુધી આ 10 એમાં સમાવેશ થશે નહીં કેમ
10 બે અંક વાળી સંખ્યા થઈ ગઈ. શું થઈ ગઈ? આ બે અંક કહેવાય. એટલે 10 એ બે અંક વાળી સંખ્યા થઈ ગઈ, એટલે 10 નો સમાવિષ્ટ થશે નહીં. એટલે આપણે યાદ રાખવાનું છે કે એક અંક વાળી કઈ કઈ થશે? 1 થી 9. તો અહીંયા લખવાનું સબરખી પર લખાયેલ સંખ્યા એક અંક વાળી હોય તેવી સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 અને 9 છે. એટલે આપણા શક્ય પરિણામ કેટલા થઈ ગયા? 9 થઈ ગયા. તે લખવાનું શક્ય પરિણામ 9 અને કુલ પરિણામ કેટલા છે? કુલ પરિણામ તો 10. ચાલો તો હવે લખી નાખીએ કે તેથી સબરખી પર લખાયેલ સંખ્યા એક અંક વાળી હોય તેની સંભાવના બરાબર, અથવા ડાયરેક્ટ એ બરાબર અહીંયા જ લખીએ તો ચાલશે. બરાબર અહીં લખી શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ. ચાલો શક્ય પરિણામ કેટલા આપેલા છે? 9 છેદમાં કુલ પરિણામ 10. આ આપણો જવાબ થઈ ગયો. ચાલો દાખલા નંબર 5 જોઈએ. શું કીધું છે? જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંશો, એક વાદળી રંગનું વૃત્તાંશ અને એક લાલ રંગનું વૃત્તાંશ ધરાવતું ફરતું ચક્ર હોય તો લીલા રંગના વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? અહીંયા શું આપણને બે પ્રશ્ન પૂછેલા છે. એક તો કયો? લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના, અને પછી બીજું છે વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશની સંભાવના. ચાલો તો સૌપ્રથમ અહીંયા કુલ પરિણામ કેટલા થઈ જશે? લખી નાખીએ. કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા થશે? એ 3 લીલા રંગના, એક વાદળી રંગનું અને એક લાલ રંગનું. તો અહીંયા 3 લીલા રંગના પ્લસ, અથવા ડાયરેક્ટ સરવાળો કરી નાખીએ, 3 પ્લસ 1 પ્લસ 1 કેટલા થઈ ગયા? 5. એટલે આપણી પાસે કુલ પરિણામ કેટલા મળી ગયા? 5. ચાલો એમાં પહેલું જોઈએ. પહેલો પ્રશ્ન શું પૂછેલો છે કે લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના. તો અહીંયા લખી નાખીએ કે લીલા રંગનું વૃત્તાંશ મળવાની શક્યતા, અથવા ડાયરેક્ટ લખીએ વૃત્તાંશ મળવાની સંભાવના. બરાબર. લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી થાય? તો શક્ય પરિણામ પહેલા સૌપ્રથમ આપણને ખ્યાલ હોવા જોઈએ. તો અહીંયા લખી નાખીએ શક્ય પરિણામ. શક્ય પરિણામ અહીંયા લખીએ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ થઈ ગયા. શક્ય પરિણામ કેટલા છે? લીલા રંગના. તો લીલા રંગના છે કેટલા? 3 છે. તો ઉપર લખશું 3 છેદમાં કુલ કેટલા છે? 5. અથવા તમારે અહીં સાઈડમાં લખવું હોય તો તમે લખી શકો કે લીલા રંગના વૃત્તાંશ ની શક્ય વૃત્તાંશ
વૃતાંશની શક્યતા કેટલી છે 3 શક્યતા એટલે 3 છે અથવા શક્ય પરિણામ લીલા રંગના વૃતાંશની શક્ય પરિણામોની સંખ્યા 3 છે એમ લખો તો પણ ચાલે. ચાલો હવે બીજો કયો છે વાદળી રંગનું ન હોય તો બી કરીને લખી નાખીએ કે વાદળી રંગનું ન હોય. ચાલો શક્ય પરિણામ કયા કયા થશે? ચાલો શક્ય પરિણામ વાદળી રંગનું ન હોય એટલે વાદળી રંગનું ન હોય એટલે વાદળી રંગ એક આપણે લેવાનો છે નહીં, બાકી એની સિવાયના બીજા. એનો મતલબ શું કે વાદળી રંગનું ન હોવું જોઈએ, એની સિવાયનું બીજું હશે તો ચાલશે. તો આ લીલા રંગના 3 હોય અને એક લાલ રંગનું હોય એટલે કુલ કેટલા થઈ જાય 4. તો અહીંયા લખી નાખવાનું 4 અને કુલ પરિણામ છે 5. ચાલો હવે અહીંયા લખીએ સંભાવના કે વાદળી રંગનું ન હોય તેની સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે 4 અને કુલ પરિણામ 5 એટલે આપણો જવાબ આ મળી ગયો કે બરાબર 4/5 આ આપણો જવાબ. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 જોઈએ કે ઉપરોક્ત પ્રશ્ન 2 માં આપેલી ઘટનાઓ માટે સંભાવના શોધ. તો જ્યારે તમે દાખલા નંબર 2 શીખી ગયા એમાં શું હતું, માત્ર એની શક્યતાઓ કેટલી હતી એ આપણે શોધતા હતા. તો અહીંયા શું કરવાનું છે, એ જ દાખલાની આપણે સંભાવના મેળવવાની છે. તો એ દાખલામાં આપણે શું કર્યું હતું કે પાસો ઉછાળવી તો કંઈક આ રીતની સંખ્યાઓ મળતી કે અવિભાજ્ય સંખ્યા હોય કે પછી અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા હોય કે પછી 5 કરતા મોટી સંખ્યા હોય અને 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યાઓ. આવા 4 દાખલા આપણે એમાં જોઈ ગયા હતા. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે, અહીંયા લખશું સૌપ્રથમ તો પાસો હોય તો કુલ પરિણામ તો સૌપ્રથમ કેટલા થાય પાસાના? કુલ પરિણામ થશે 6. 1 2 3 4 અને 5 અને 6. તો અવિભાજ્ય સંખ્યા હોય તો કઈ અવિભાજ્ય સંખ્યા થાય? તો શક્ય પરિણામ બરાબર એક તો અવિભાજ્ય સંખ્યા એટલે કઈ થશે 2 3 અને 5 એટલે કેટલા શક્ય પરિણામ થશે? 3 થશે. તો અહીંયા લખવાનું કે શક્ય પરિણામ બરાબર 3. ચાલો શક્ય પરિણામ કેટલા થયા? 3. તો હવે અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના અહીંયા લખવાનું, તેથી અવિભાજ્ય સંખ્યાની સંભાવના અથવા મળે તેની સંભાવના એમ લખો તો પણ ચાલે. તો શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ. હવે સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ લખું છું કે 3/6 છેદ ઉડાડો 3 દુ 6 એટલે શું મળે 1/2. ચાલો આ તમારો જવાબ. અહીંયા તમારે સૂત્ર લખવું હોય તો લખી શકો કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચાલો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા, તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કઈ થશે? તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ કઈ થાય? 1 પછી 4 અને 6 આ અવિભાજ્ય સંખ્યા છે નહીં. તો શક્ય પરિણામ કેટલા થાય? શક્ય પરિણામ કેટલા થાય? 1 2 અને 3 એટલે શક્ય પરિણામ કેટલા થશે? 3 થશે. ચાલો તો હવે સંભાવના લખ્યું હોય તો સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. અહીંયા તમારે એ રીતના પણ લખી શકો કે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાની સંભાવના શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? ટોટલ 3 એના છેદમાં કુલ પરિણામ 6. છેદ ઉડતા હોય તો ઉડાડવાનું 3 દુ 6 એટલે 1/2 આ આપણો જવાબ. ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ
કે 5 કરતા મોટી સંખ્યા, તો 5 કરતા મોટી હોય એવી સંખ્યા માત્ર એક જ છે, કઈ 6. પાસાની વાત છે, એટલે આ ચાર દાખલા પાસાના સંદર્ભમાં જ હશે. એટલે એ લખવાનું કે 5 કરતા મોટી સંખ્યા કઈ છે 6. એટલે શક્ય પરિણામ શું થઈ ગયા આપણા? શક્ય પરિણામ 1. શક્ય પરિણામ શું થઈ ગયું? 1 થઈ ગયું. 6 થશે નહીં, એ તો 5 કરતા મોટી સંખ્યા છે, એટલે શક્ય પરિણામ આપણું 1. તો અહીંયા લખવું હોય તો લખવાનું કે સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ 1, કુલ પરિણામ કેટલા થશે? 6. ખાસ યાદ રાખજો, શક્ય પરિણામમાં 6 લખી નાખતા નહીં ઉપર. શક્ય પરિણામ એટલે માત્ર એક જ થશે. શું? એની જે શક્યતાઓ છે કેટલી? એક જ છે. એટલે 5 કરતા 1, એટલે આપણું શક્ય પરિણામ કેટલું થશે? 1 થશે. ચાલો છેલ્લો ચોથો દાખલો. 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા. 5 કરતા મોટી ન હોય તેવી, ખાસ યાદ રાખજો કે 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા કઈ કઈ થશે? તેવી સંખ્યા 5 કરતા મોટી ન હોય તેવી, તો 1 થશે, 2, 3, 4 અને 5. ચાલો એમાં 5 નો પણ સમાવેશ થશે. કેમ? કારણ કે 1, 2, 3, 4 ને 5 આ 5 કરતા મોટી નથી. શું? 5 કરતા મોટી ન હોય એટલે 5 નો એમાં સમાવેશ થશે. એટલે શક્ય પરિણામ આપણા કુલ કેટલા થઈ જશે? શક્ય પરિણામ આપણા 5 થઈ જશે. ચાલો તો હવે સૂત્ર લખીએ કે સંભાવના બરાબર અહીંયા શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શું? કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 5. શક્ય પરિણામ કેટલા છે? 5 અને કુલ પરિણામ 6. એટલે શક્ય પરિણામ આપણા 5 થઈ ગયા, કુલ પરિણામ આપણા 6 થઈ ગયા. એટલે આપણો જવાબ શું થઈ ગયો? 5/6. ચાલો અહીંયા આપણું આ પ્રકરણ અને સ્વાધ્યાય 4.2 પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.